નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા સગર્ભા બહેનો માટે નવી સરકારી યોજના શરૂ કરવામાં આવી છે। યોજનાનું નામ છે નમોશ્રી યોજના। આ યોજનાનો લાભ કઈ મહિલાઓને મળશે, ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે, ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને અરજી કરવાની પ્રક્રિયા શું છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। ગુજરાત સરકાર દ્વારા સગર્ભા બહેનો માટે 12,000 રૂપિયાની સહાય માટેની નમોશ્રી યોજના 2024 શરૂ કરવામાં આવી છે। જે અરજદારો ડિલિવરી અને મેડિકલ ચાર્જ પરવડી શકે તેમ ન હોય તેમને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। નમોશ્રી યોજના હેઠળ મળતા લાભોની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના 2024 હેઠળ વિવિધ લાભો આપવામાં આવે છે, જેમાંથી નીચે થોડાક આપેલ છે। પાત્ર મહિલાઓને તેમના બેંક ખાતામાં સીધા રૂપિયા 12,000 રૂપિયાનું ભંડોળ સહાય આપવામાં આવે છે। અરજદારોને ફ્રીમાં ડિલિવરીની સહાયતા મળે છે અને અરજદારોને નવા બાળકના પોષણ માટે ફૂડ પેકેટ પણ આપવામાં આવે છે। નમોશ્રી યોજના માટેની પાત્રતા શું છે તો નમોશ્રી યોજના 2024 હેઠળના લાભો મેળવવા માટે અરજદારોએ સરકાર દ્વારા નિર્ધારિત નિયમોને સંતોષવા આવશ્યક છે। ઓનલાઈન અરજી કરવા માટે અરજદારોએ નીચે સૂચિબદ્ધ મુદ્દાઓનું પાલન કરવાનું આવશ્યક છે। અરજદારો ગુજરાતના કાયમી નાગરિક હોવા જરૂરી છે। કોઈપણ પ્રમાણિત હોસ્પિટલ માટે ડિલિવરી રિપોર્ટ્સ હોવા જરૂરી છે। અરજદારો પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે। અરજદારોની ઉંમર 21 વર્ષથી ઉપર હોવી જરૂરી છે। અરજદારો SC, ST અને સરકાર દ્વારા નિર્ધારિત અન્ય 11 કેટેગરીના હોવા જરૂરી છે। તો અન્ય 11 કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે 40% અથવા સંપૂર્ણ વિકલાંગ છે તેઓને પણ આ યોજનાનો લાભ મળશે। BPL રેશન કાર્ડ ધારક મહિલાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકે છે। ઈ શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂત જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે તેમને પણ, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી છે તેમને પણ લાભ મળી શકે છે। સગર્ભા અને સ્તનપાન કરાવતી AWS આશા બહેનોને તથા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીની મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકે છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રાશન કાર્ડ ધરાવતી સગર્ભા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આ યોજનામાં કુલ 12,000 રૂપિયા 5 હપ્તામાં આપવામાં આવે છે। પ્રથમ હપ્તામાં સગર્ભાની નોંધણીમાં 2,000 રૂપિયા સહાયતા આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો સગર્ભા અવસ્થાના 6 માસ પૂર્ણ થયા ત્યારે 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્રીજા હપ્તામાં સંસ્થાકીય પ્રસૂતિ સમયે 3,000 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે। આમ કુલ 5 હપ્તામાં 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે ને 2 પ્રસૂતિ સુધી જ આ યોજનાનો લાભ મળી શકે છે। નમોશ્રી યોજના અંતર્ગત પ્રેગ્નન્સી રિસ્ક હોય તો 15,000 રૂપિયા સહાય મળે છે। ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના અંતર્ગત જે પણ સગર્ભા મહિલા પ્રેગ્નન્સી સમયે રિસ્ક પર હશે, એટલે કે સગર્ભા મહિલા તેમજ નવજાત શિશુ ડિલિવરી સમયે મુશ્કેલીમાં હશે તો પણ અલગથી 15,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે। તેના માટે સરકારે વર્ષ 23-24-25 માટે અલગથી 53 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો સૌપ્રથમ અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, જાતિનું પ્રમાણપત્ર, સગર્ભા હોવાનું પ્રૂફ, માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર, અરજદારનો મોબાઈલ નંબર, અરજદારનો ફોટો, અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ તથા વાર્ષિક આવકનો દાખલો પણ હોવો ફરજિયાત છે। તમારે ફોર્મ ભરવા માટે તમારા વિસ્તારની આશા બહેન અથવા મેલેરિયા હેલ્થ વર્કર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે, જ્યાંથી તમારે ઉપર જણાવેલ મુજબ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને ત્યાંથી તમારું ફોર્મ ભરી આપવામાં આવશે। જો આપેલ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી મારા આવનારા વિડીયો તમને વધુ સરળતાથી મળી શકે। આભાર।